જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શું તમને પણ એવું જ થાય છે કે જેવું હું ફીલ કરું છું? તો આજની આ સવાર ખાસ કરીને મારી બધી બહેનો માટે, કે જે હું ફીલ કરું છું એ તમારા લોકો સાથે શેર કરવાની છું. આપણે આખો દિવસ ઘર અને પરિવાર માટે કામ કરતા રહીએ, બધાની પસંદ નાપસંદનું ધ્યાન રાખીએ, બધાને સમય આપીએ, પણ જ્યારે વાત પોતાની આવે ને ત્યારે કહીએ કે ચાલશે, પછી કરીશ, પહેલાં ઘરનું કામ પૂરું કરી લઉં. અને આ પછી કરતાં કરતાં ક્યારેક આપણે પોતાની જાતને જ પાછળ મૂકી દઈએ. ખાસ કરીને 40 પછી મને લાગે છે કે હવે આપણે પોતાના માટે પણ થોડું વિચારવું જોઈએ. પોતાની હેલ્થનું ધ્યાન રાખીએ, સમયસર જમવું, થોડો આરામ કરવો, અને હા, ખાસ તો મનને ગમે એવી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખવું ને આપણા માટે સમય કાઢવો. કારણ કે પરિવાર આપણો છે, એની સંભાળ આપણે જ રાખવાની છે. પણ આપણે પણ તો એ જ પરિવારનો એક મહત્ત્વનો ભાગ છીએ ને. એટલે આજે મારી બધી બહેનોને એક જ વાત કહેવા આવી છું કે બીજાનું ધ્યાન રાખતાં રાખતાં પોતાનું ધ્યાન રાખવાનું ક્યારેય ન ભૂલતા. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને આવી જ મારી નાની નાની વાતો સાંભળવા માટે મારી લાઈફ વિથ નીલમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.